લૂટ્યા છે? હા અમે જ લૂટ્યા છે. કોના માણસો છો? અમે દિલ્હીના બાદશાહના માણસો છીએ અને હું એનો વજીર છું. આટલું બધું મને પૂછ્યું તો તમે કોણ છો? અરે રણુજાનો રામદેવ છો. ઓય ગમે ઈ હોય દિલ્હીના બાદશાહ આગળ કોઈનું ન હાલે. મારી બેન સગુણાને તમે જ લૂટ્યા છે ને? તો હા અમે જ લૂટ્યા છે. હવે શું કરવા માંગો છો? તો બસ માલ લૂટીને દિલ્હીના વજીરના આગળ દિલ્હીના બાદશાહ આગળ જાવ ને. આ બીજા પછી ખબર નથી. બાદશાહ સાહેબને દેવા જવાના છે. બાદશાહને દેવો છે કે મને દેવો છે? બાદશાહને દેવાનો હોય ને. દિલ્હીના માણસો છે એવી. આ નવી નવી વાત. અહીંયા બોસર ધામથી પધારેલ એવા ભગવાનદાસ બાપા તરફથી 1101 રૂપિયા અહીંયા રામદેવીર મિત્રને ભેટ દઈ રહ્યા છે. ભગવાનદાસ બાપુને જોરદાર તાળી વધાવીએ. બોલ બહુસર માતની જય, બહુસર માતની જય. કોણે બેન ને મારા બેન ને કોણે લૂટ્યા? કોણે મારા બેન ને લૂટ્યા? હાસુ બોલો. મેં લૂટ્યા. કોણે લૂટ્યા? બાપુ જી હોય જાવે જો માર તમને બોલો હવે શું કરવા માંગો છો? બસ હવે તમારી માલ નથી દેવાનું હોય. માલ પડો દેવાનું છે. મન છે તમારે. બોલો તમે શું કરવા માંગો છો? બોલો. બોલો. બાપુ ચરણોમાં હવે નો મારતા. લૂટશો કોઈ દી આવો હવે? કોઈ દી નહીં કરી. મારા બાપુ કે તો એનો લૂંટવી હવે. જાઓ તમારા બાદશાહને જઈને કહી દેજો રણુજાનો રામદેવ આવી ગયો છે. જા દિલ્હીના પાદરમાં ઊભો છે. બાપુ હમણાં જ કઈ એવું જોવો તમે. ચાલો ભાઈ 501 રૂપિયા જાગતા પીરના મહંત એવા નારાયણદાસ બાપા તરફથી અને ભીખારામ બાપાના નામ ઉપર 501 રૂપિયા અહીંયા પાસે તેમને જોરદાર તાળી વધાવીએ. બોલીએ ભીખારામ બાપાને. રામદેવીર બાપાને રાત તિલક કરવા માટે 3000 રૂપિયાના વધારા સાથે 10,001 રૂપિયો હર્ષ બારિયા ગામ રૂવા, હર્ષ બારિયા ગામ રૂવા તરફથી 10,001 રૂપિયો. જી બાપુ. અરે માલ લાવો કે કેમ? અરે બાપુ માલ હું લાવ મારી મારીને પીછડા પાડી દીધા. અરે તમે એટલા જણા હતા ને એકને નો પોગ્યો એલા. અરે બાપુ પણ વાત સાંભળવા દેવો છો ને સીધા જીબ્બત મીણ્યા. ઓલે સગુણા ભાઈ રામલો મળી ગયો તો એ કીધું કે જા તારા બાદશાહને જઈને કહેજે 52 વલ્યાની કરામત જોઈ હોય તો રણુજાવાળા રામાપીર બાપા પાસે છે. હાલો તમારે જવું હોય જાઓ, બાકી હું ઘરે વયો જાવ. અરે હાલો તારે. હાલો તો બીજું જે થવાનું હોય થાય. અરે રામલા તે મારા માણસોને શા માટે માર્યા છે? અરે બાદશાહ તારા માણસોએ મારી બેન સગુણાને લૂંટા છે એટલા માટે મેં તારા માણસોને માર્યા છે. હા બાદશાહ, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો મારા શરણોમાં પડી જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. અરે રામલા, જો તારે પણ રણુજાનું રાજ્ય સુખથી ભોગવવું હોય અરે શરણમાં તો તું પડી જા.
અરે બાદશાહ, હજી કહું છું, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો મારા શરણમાં પડી જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. અરે રામલા, અરે તારા ઘરે તારા માતા પિતા વાટ જોતા છે, મારા શરણમાં તો તું પડી જા. આજે અલ્લા રે બલા રે બાદશાહ છોડી દે ને છોડી દે. એ લઈ લે રામા પીરના નામ. આજ અલ્લા રે બલા રે બાદશાહ છોડી દે ને રે. હે તારે નામ તો નાવાનો નગરી પૂજેવાળો રે. હે તારો કાદર ગાન નામ તો નાવાનો નગરી પૂજેવાળો રે. અરે બાદશાહ, હજી કહું છું, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો તું મારા શરણોમાં પડી જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. એમાં તારી ભલાઈ છે બાદશાહ. એ કદાપી નો બને. અરે બાદશાહ, તો લડાઈ કરવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. તૈયાર તો અમે હાલમાં તૈયાર. રામદેવીર બાપાને રાજ તિલક કરવા માટે 1000 રૂપિયાના વધારા સાથે આકાશ મકવાણા તરફથી 11,111 રૂપિયા. આકાશ મકવાણા તરફથી 11,111 રૂપિયા. જય હો જય હો. આ વજીરા, આ વજીરા. હજી તને એકવાર કહું છું કે મારા શરણમાં પડી જા. અરે બાદશાહ, હજી તને છેલ્લી વાર સમજાવું છું, સુખીથી જો તારે દિલ્હીના રાજમાં રાજ કરવું હોય તો તું મારા શરણોમાં પડી જા અને રામા પીરના નામ લઈ લે બાદશાહ. અરે રામલા, એ વાત કદાપી નહીં બને. અરે બાદશાહ, તો લડાઈ કરવા તૈયાર થઈ જા. એ
ઉપર કુંડે હિંદવા પીર હેઠે રે બાદશાહને ઉપર ઢોલિયા ડળાય હા બાદશાહ, ગુલામ મારા ધર્મને માનેલી બેન છે, માટે તને જીવતો છોડી દઉં છું. દિલ્હીના ચોકમાં તમારા દેવળ બાંધાવો જાતરાય આવે નરને નાર નમણો કરે નરને નાર દિલ્હીના શોખ મારે તમારા દેવળ સણાવો દિલ્હીની અંદર તમારું મોટું જબર દેવળ સણાવી અને નર નારી તમને નમન કરવા આવશે. બોલો રામા પીર. રામદેવીર બાપાને રાત તિલક કરવા માટે આકાશ મકવાણા તરફથી 11,111 રૂપિયા, આકાશ મકવાણા તરફથી 11,111 રૂપિયા,